બધાને. મારા બાળકો અહીંયા 2 વર્ષ થયા છે. હું પાર્થવી અને વિદુરની મમ્મી છું. કે કેટલા પુસ્તકોનું વાંચન કર્યું મેં એમ. તો કે પહેલું છે મધુરાષ્ટકમ, તો કે એના શ્લોક 1 થી 7 છે. પછી બીજું છે ગોવિંદાષ્ટકમ, તો કે એના શ્લોક 1 થી 9 છે. પછી વેદસાર શિવ સ્તોત્ર, તો કે એના શ્લોક 1 થી 11. પછી વેદસાર શિવ સ્તોત્ર, તો કે એના શ્લોક 1 થી 11. પછી ઉમા મહેશ્વર એના 1 થી 13. પછી શ્રાદ્ધ ભાગ 1, તો કે એની વાર્તા છે 9. તો કે આમાંના આટલું બધું વાંચન કર્યું છે. એમાં મને જે શું કહે કે અંદરથી પેલું લાગ્યું છે એનું થોડીક હાઇલાઇટ આપીશ તમને. કે હસીતમ મધુરમ, ભગવાન હસીતમ મધુરમ શા માટે કે આપણે મંદિરે જાય ત્યારે આપણે ભગવાનને નિહાળતા હોય. આપણે જોઈએ ને ઘણી વખત શાંત વાતાવરણ ક્યાં હોય, તો કે પ્રકૃતિ પાસે. ત્યાર પછી તો કે મંદિરમાં, તો કે મંદિરમાં આપણે જ્યારે ભગવાનને જોઈએ તો ત્યારે આપણે ભગવાનને એકી નજરે જોતા હોય એમ. ત્યારે આપણે એવો થોડોક અહેસાસ થાય કે ભગવાન મારા સામું જોઈને હસા એમ. પરંતુ ભગવાન મારા સામું જોઈને હસતા નથી. એ કોના જોઈને, કેની સામે જોઈને હશે? તો કે ભગવાને જેને આ સૃષ્ટિમાં એનું કાર્ય કરવા માટે મોકલા છે, જેવા કે જોઈએ ને કે વલ્ભાચાર્ય છે, શંકરાચાર્ય છે, આવા લોકોને જોઈને ભગવાન હસતા હોય. તે એ લોકો મારી આગળ ઊભા હોય કે વલ્ભાચાર્ય છે, શંકરાચાર્ય છે, એ લોકો ઊભા હોય, એની પાછળ હું ઊભી છું એટલે ભગવાન હસે છે. તો મને એવું લાગે કે ભગવાન મને જોઈને હસે છે. પણ મારું એક પણ કાર્ય એવું હોવું જોઈએ કે ભગવાનને ખુશ કરી શકું. જેમ કે ભીમજીભાઈ કરે છે ને કે બાળકોને નિસ્વાર્થ ભાવે દોઢસો દીકરીઓનું પોતે રાખે છે એમ, કોઈ પણ ફી લીધા વગરના. પછી તપોવનમાં આવું સરસ શિક્ષણ આપે છે બાળકોને. તો કે આવું એક પણ કાર્ય મારું હોવું જોઈએ એમ. તો કે મહાપ્રભુજી વલ્ભાચાર્યને પણ એની ભક્તિના બેતાજ બાદશાહ કહેવામાં આવ્યા એમ. તો કે એના શબ્દે શબ્દે ભગવાન નાચે છે એમ. તો ભગવાન જેની સામે નાચ્યા તેવા વલ્ભાચાર્ય અવશ્ય ભાગ્યશાળી હશે એમ. મધુરાતી પતિ કૃષ્ણ તેમનું મધુર ભક્ત એટલે કે વલ્ભાચાર્ય છે એમ. ત્યાર પછી આપણે જોઈએ કે વેદસાર શિવ સ્તોત્ર, તો કે આ સ્તોત્ર કોનું? તો કે શંકર ભગવાનનું. તો સ્તોત્રમાં વર્ણન શંકર ભગવાનનું છે. તો જીવન કેવી રીતને જીવવું તેનું માર્ગદર્શન બતાવે છે એમ. કે મહેશમ સુરેશમ મધુરાતી પતે અખિલમ મધુરમ એમ. તો કે આ શ્લોકમાં કહે છે કે ભગવાનને 3 આંખો છે. આપણે જોઈએ ને કે શંકર ભગવાનને 3 આંખો છે. તો સામાન્ય માણસને આપણે તો અત્યારે જોઈએ કે બાપે બધાને 2 જ આંખ છે. ભગવાનને 3 આંખ છે. તો એ 3 આંખનું સિંચન મૂકીએ છીએ આપણે. તો કે એક આંખ તો કે સૂર્ય, તો કે બીજી આંખ તો કે ચંદ્ર, અને ત્રીજી આંખ તો કે અગ્નિરૂપી. તો કે આ સદાયના માટે આનંદ સ્વરૂપ છે ભગવાનની એમ. તો એમાં આપણે જોઈએ ને કે આપણે 2 આંખ છે પણ ભગવાનને 3 આંખો છે. તો એ શું સૂચન આપે છે? તો કે કુમાર, યૌવન અને જરા, આ ત્રણ વાતો તેમનું આંખોનું પ્રતીક છે એમ. તો કે બાળપણ, યુવાની અને ઘરપણ. પણ ભગવાને આપણે જાય પાછા અને તે બધાને સંભાળતા રહેલા છે એમ. શંકર ભગવાનની આ 3 આંખ છે ને તે ચંદ્ર એટલે કે શીતળતા, આહલાદક, શીતળતા રૂપી છે એમ. ત્યાર પછી બીજી આંખ તો કે સૂર્ય, અને ત્રીજી આંખ તો કે અગ્નિરૂપી. અગ્નિ આપણે જોઈએ ને કે નાની એવી દિવાસળી હોય તો નાનું ખાલી આમ પ્રગટાવીને મૂકી દઈએ તો આખું આમ બાળીને ભસ્મ કરી નાખે. પણ એ જ અગ્નિ છે, થોડી ઘણી સળગાવીએ, ચૂલામાં મૂકીએ તો આપણે પેટને ઠંડક પણ આપે છે એમ. તો કે આવું શંકર ભગવાનનું છે એમ. ત્યાર પછી ઉમા મહેશ્વર સ્તોત્ર એમ. તો આ સ્તોત્ર કેવળ નારીના જ ગુણો નહીં. આપણે જોઈએ કે પુરુષોમાં કેવા ગુણો હોય? તો કે કર્તૃત્વવાન હોય, જ્ઞાની હોય, વિવેકી હોય. તો આ પુરુષોમાં જાજુ ગુણો જોવા મળતા હોય એમ. તો કે સ્ત્રીઓમાં કેવા ગુણો હોય? તો કે સ્નેહ હોય, પ્રેમ હોય, વાત્સલ્ય હોય, પછી સમર્પણ હોય. આ બધા સ્ત્રીઓમાં ગુણ હોય. પરંતુ ભગવાન અર્ધનારી નટેશ્વર એટલા માટે કહેવાના તો કે એનામાં બંનેના ગુણો છે, સ્ત્રીના પણ છે અને પુરુષના પણ છે એમ. તો કે મારા જીવનમાં પણ આ ગુણ કેવી રીતના મેળવી શકું એના માટેમાં સ્તોત્ર આપણે કહે છે એમ. આદર્શ માનવમાં આવ્યું છે કે આ સ્તોત્રમાં પ્રભુનું વર્ણન છે, જે જીવને સદાયને માટે માર્ગદર્શન કરે છે એમ. કેવી રીતે આપણે જોઈએ ને કે શ્રાદ્ધ ભાગ 1 તેમાં 9 વાર્તાઓ છે. તો કે એક પેલી છે દાસો દિગંબર. તો કે એ વાર્તામાં એવું કહેવા માંગે છે કે દાસો હતો તો એના પપ્પા રાજાશાહીના દરબારમાં કામ કરતા એમ. તો ત્યારે દાસોને શું કહે કે પ્રભુ ભક્તિ માટે બધાને એમ સમજાવતો એમ. ને જ્યારે દુષ્કાળ આવ્યો તો ત્યારે દાસોએ એને તેમના પપ્પાને કીધું કે પપ્પા તમે જે અનાજ છે તમે સ્ટોર કર્યો છે તો એ આ ગરીબોને તમે થોડું ઘણું દાનમાં આપો એમ. તો એ લોકોની ભૂખને સંતોષ મળે એમ. પરંતુ જ્યારે એના પપ્પાએ આ બધી અનાજનો કઠોળ ખુલ્લો મૂક્યો તો ત્યારે બાદશાહે તેમના પપ્પાને એમ દરબારમાં બોલાવીને કીધું કે આ અનાજ કોની મંજૂરીથી તમે બધાને આપો છો એમ. તો ત્યારે પણ શું કહે કે તેમના પપ્પાનું આ વર્તન જોઈને દાસોને ગિરફ્તાર કરવામાં આવે એમ. તો ત્યારે રાજાએ પણ દાસોને એમ કીધું કે તું એમ શું કહે કે હિન્દુ મટીને મુસલમાન બની જાય એમ. તો ત્યારે દાસોએ ના પાડી એમ. પછી તો દાસોને જ્યારે આ ના પાડવામાં આવી તો ત્યારે રાજાએ કીધું કે
5 લાખ અસરફીઓ હશે ને તો હું તને પેલું શું કહે કે છોડી દઈશ એમ. તો ત્યારે એના પપ્પાની એટલી બધી સેધ નથી કે એને છોડાવી શકે એમ. પરંતુ પ્રભુ કાર્યમાં જે સતત ને સતત પ્રેરિત હોય કે પછી સારા કાર્ય માટે સતત ને સતત પ્રેરિત હોય એવા માણસોને કોણ મદદ કરે? તો કે ભગવાન અચૂક આવે. આપણે શું કહે બીજાનું કોઈનું દ્રષ્ટાંત દેવાની જરૂર નથી. એના માટે ભીમસિંહભાઈ છે જ કે ને કે કોઈ નથી એનું ભગવાન છે એમ. ભીમસિંહભાઈ એવું મોટું કાર્ય લઈને બેઠા છે તો એને સતત ને સતત ભગવાન મદદ કરતા રહેલા છે. કોઈના શું કહે કે મોકલતા રહેતા હોય એમ. તો એવી રીતે દાસોને પણ આવ્યા કોઈ ભાઈ અને તેને 5 લાખ અસરફીઓ આપીને છૂટો કર્યો. તો આવી રીતે સતત ને સતત મદદ મળતી રહેલી હોય છે. પછી ત્યાર પછીની એક વાર્તા છે ચંદ્ર અને મહિપાલ, એ ભાઈ અને બહેનની વાર્તા છે. પછી ત્યાગરાજ, માતૃદેવો ભવ, એ વાર્તા નેક્સ્ટ ટાઈમ આપણે પછી જોશું ત્યારે. પછી એક નાભીની વાર્તા છે. નાભી પણ એક સાવ નાનકડું બાળક, 5 વર્ષનું બાળક એમ. એ તો કે તમિલનાડુમાં બનેલી વાર્તા છે. આ વાર્તા એટલે કે સાચી હકીકત જ છે કે 200 વર્ષ પહેલાની વાર્તા છે. આપણે આજના ભારતને છોડીને ત્યારના ભારતમાં જવું પડે એમ. પરંતુ એ નાભી કેવો તો કે એટલો હોશિયાર બાળક કે એને મમ્મી જે પણ કહે ને એ સીધું જ ગ્રહણ કરી લે એમ. પછી અમુક ટાઈમ જતા એને જણાઈ દેવામાં આવી. 5 વર્ષનું બાળક થાય તો ત્યારે એને જણાઈ દેવામાં આવે. તો જણાવી દેવામાં એટલે કે એને વિદ્યા પ્રાપ્ત કરવામાં આવે એમ. વિદ્યામાં અભ્યાસ કરવામાં એ જાય. પછી તો કે નાભીને ક્યારે એમ ભણવા જવું ના ગમે. એ વારંવાર એ મમ્મી પાસેથી જ બધી આ પ્રેરણા મેળવતો કે કેવું કેવું બધું હોય એમ, ચકલી કેવી, કાગડો કેવું, આવી રીતના વૃક્ષો પ્રત્યેનો ભાવ બધું એને મમ્મી પાસેથી મેળવતો. તો એક દિવસ બન્યું એવું કે જનોઈ મેળવ્યા પછી આપણે વિદ્યા અભ્યાસ તો કરીએ પણ ભગવાનની પૂજા કરવી હોય, ગર્ભદ્વારમાં જવું હોય તો જન્મ મેળવવી હોય ને તો આપણે ત્યાં ભગવાન પાસે જઈ શકીએ એમ. તો એક દિવસ એના પપ્પાને બારગામ જવાનું થયું એમ. તો તેમના મમ્મીને કહી ગયા કે આજે નાભી સ્કૂલેથી આવે એટલે ભગવાનને થાળ ધરવાનું કહે છે એમ, પછી જમે એમ. તો નાભી જેવો સ્કૂલેથી આવે છે ને તો એમના મમ્મી કહે છે કે તું પેલા ભગવાનને થાળ ધરાઈ આવ પછી આપણે સાથે જમીશું એમ. પરંતુ નાભી તો એટલો નાનો બાળ હતો ને તો એને ભગવાન પાસે ફટાફટ ગયો હોય કે મને તો સ્કૂલેથી આવ્યા પછી સીધી ભૂખ લઈ ગઈ એમ. તો ફટાફટ મંદિરે ગયો અને ત્યાં ભગવાનને પોતાની કહે છે કે ન મંત્રમ ન યંત્રમ તદપી ન જાણે એમ, કે હું મંત્ર નથી જાણતો કે કઈ તંત્ર પણ નથી જાણતો, ભગવાન હું તમને કેવી રીતના બોલાવું કે તું આ જમી લે એમ. તો આવી રીતે ભગવાનને વિનંતી કરે છે અને પછી કેટલી બધી કાલાવાલી ભાષામાં એ ભગવાન સાથે વાર્તાલાપ કરે, છતાંય પણ ભગવાન આવતા નથી એમ. પરંતુ પછી તો કે છેલ્લે અંતે ભગવાનને એમ કોલ કરે છે કે ભગવાન હવે તું જમી લે એમ, મને પણ બહુ ભૂખ લાગી છે એમ. તો ભગવાન તો શું કહે કે આવતા નથી એમ. પણ છેલ્લે નાભી તો પણ નિરાશા થતો નથી એમ. છેલ્લે નાભી ભગવાન પાસે જેવું પોતાનું માથું પટકવા જાય છે ને તો ગણપતિ ભગવાન આવે અને સામાન્ય રીતે એમ નાભી તો જોતો રહીએ એમ કે ભગવાન તમે આટલું બધું આવવામાં મોડું કર્યું એમ, હું તો ક્યારનો તમારી રાહ જોતો હતો એમ, તમે જમી લો તો પછી હું જાઉં એમ. જેમ સામાન્ય માણસ ભગવાનની આપણે એકબીજા સાથે વાત કરતા હોય ને એવી રીતના નાભી પણ ભગવાનની સાથે વાત કરવા લાગ્યો એમ. એ ક્યાં જાણતો હતો કે આ કોઈ અદૃશ્ય શક્તિ છે એમ. પછી ભગવાનને જમી લીધું ત્યાર પછી નાભી કે હવે મારે સ્કૂલે જવાનું પણ મોડે થશે એમ. ત્યાં તો ગુરુજી કેવા હોય એમ, મોટી મોટી આંખ વાળો હોય, મને તો બહુ બીક લાગે કે હું આજે સ્કૂલે નહીં જાઉં એમ. તો પછી ગણપતિ ભગવાન કહે છે કે તું સ્કૂલે જા અને કોઈ નહીં કઈ કહે એમ. તો કે ના, મારા પપ્પા તો એવું કહેતા હોય કે તમે તો શું કહે કે વિદ્યાના દેવતા છો, બુદ્ધિના દેવતા છો, તો તમે જેવું કરો ને મને કઈ જ્ઞાન આપો ને એમ, મને વિદ્યા આપો ને. તો ગણપતિ બાબા કે કાંઈ વાંધો નહીં, સારું હાલ, તો આ વાત તારે કોઈને કહેવાની નહીં, હું તને વિદ્યા આપું છું. તો નાભી તો દરરોજ આવે ગણપતિ બાબા પાસે અને વિદ્યા પ્રાપ્ત કરે. પરંતુ એક દિવસ બન્યું એવું, જયારે એના પપ્પા પાછા ઘરે આવ્યા ને તો કે નાભી તો એ ગણપતિ ભગવાનને નિવેદ ધર્યા એમ. તો હા પપ્પા એને તો જમી લીધું એમ. પણ નાભીને ક્યાં ખબર હતી કે મારા પપ્પા ગણપતિ ભગવાનને નિવેદ તો ધરે છે પણ ભગવાન ખાતા નથી, એ તો ગાય ખાય છે. જયારે ભગવાનને નિવેદ ધરીને પછી એ ગાયને ખવડાવી દીધા. પરંતુ તે દિવસે બન્યું ભગવાન આવીને જમી ગયા એમ. પછી એના નાભીના મમ્મીને જયારે વાતની ખબર પડી ને કે ગણપતિ ભગવાન જ આ તો નાભીને ભણાવે છે એમ, અભ્યાસ આપે છે, વિદ્યા આપે છે. પછી એક દિવસ નાભી જેવો એ મંદિર પાસે જતો હતો ને તો એના મમ્મીએ કીધું કે આ તો સ્કૂલે જવાની બદલે મંદિરમાં જાય છે એમ. તો એના મમ્મી અને પપ્પા બંને ત્યાં જોવા ગયા એમ. પણ એનામાં પણ ધીરજ કેવડી એમ કે એના બાળક ભગવાન પાસે આટલી બધી સરસ વિદ્યા મેળવે છે છતાંય એને પોતાની જાતને એટલી કંટ્રોલ રાખી કે એ પોતાની શું કહે કે ભગવાનની સામે ના ગયા એમ. દૂરથી રહી અને ભગવાનનો અને નાભીનો જે વાર્તાલાપ છે એ સાંભળે છે. તો કે આવો પુત્ર મળવો બધાના નસીબમાં નથી એમ.
તો કોઈ આવી નિષ્ઠા નાદી જેવી જો મારા જીવનમાં પણ હોય ને તો હું પણ એક ધ્યેય પ્રાપ્ત કરી શકું એમ બસ.